અત્યારે મિત્રો 7:30નો ટાઈમ થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો સવારનો નજારો. સવારમાં પ્રાણીઓ પક્ષીઓનો કલરવ સાંભળવા મળે છે. તો માય ગુજરાતી વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. તમે જોઈ શકો છો પ્રાણીઓની રોજની ક્રિયા. તો આજે હું નવો એક વ્લોગ લઈને આવી રહ્યો છું, તો વ્લોગમાં બન્યા રહેજો. આ છે ગાયનું વાછરડું. અત્યારે અમારી પાસે 3 ભેંસો અને 1 ગાય, બીજા નાના મોટા 10 જેટલા પ્રાણીઓ છે. આ છે મારો ભત્રીજો, ઢોલ વગાડી રહ્યો છે, તો સાંભળીએ. બપોરનો 1 વાગ્યો છે. બધા પ્રાણીઓ આરામ કરી રહ્યા છે. ગામડાના જીવનમાં સવારે 5 વાગે વહેલા ઉઠવું પડે અને બપોરે 12:30 થી તો 3 વાગ્યા સુધી દરેક આરામ કરે છે. ગરમી બહુ લાગે છે, તો અમે નાહવા જઈ રહ્યા છીએ. કારણ કે 1 વાગી ગયો છે, ગરમી સખત પડે છે. તો આપણે હવે જઈ રહ્યા છીએ નાહવા. ઘોડા કે મજા આવે ઉનાળાની નાહવાની? બાળકો નહીં રહ્યા છે અંદર. અત્યારે અમે જઈ રહ્યા છીએ પાલનપુર. અમારા જગદીશભાઈ ડાલુ ચલાવી રહ્યા છે. જગદીશભાઈ તમે આગળ જોઈ ચલાવજો. મિત્રો અત્યારે જીઓમાં સર્વરનો પ્રોબ્લેમ હોવાથી વ્લોગ અપલોડ કરી શકતા નથી, અને સર્વરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે એટલે કન્ટિન્યુઅસ ડેલી વ્લોગ નવા તમને જોવા મળશે. તો હવે ફાઇનલી મિત્રો અમે પાલનપુર હાઈવે પર ચડી ગયા છીએ, અને ટૂંક જ સમયમાં અમે પાલનપુર પહોંચી જઈશું. અને અમારા જગદીશભાઈ એવું સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. હવે જગદીશભાઈ સીટ બેલ્ટ બાંધ દો. હા, મારે મારવી પડશે? ચાલશે. સીટ બેલ્ટ ક્યાં છે? આપણે તો કાણું બી રાખ્યું નથી. ક્યાં મારવાનું છે? વાને તો
ચલો આમ જ રાખો ને. તો મિત્રો અમે હવે કન્ટિન્યુ ડેલી નવા બ્લોગ લાવીશું અને અમારી ચેનલ માય ગુજરાતી બ્લોગ ચેનલને સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી અત્યારે અમે હાઈવે પર પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો બહારનો નજારો હાઈવેનો. અને ત્યાં પણ અમારા બીજા ઘણા બધા મિત્રો છે, તો એમની પણ તમને મુલાકાત કરાવીશ. અત્યારે મિત્રો અહીંયા બ્રિજનું કામ ચાલુ છે કાણોદરમાં, તો ટ્રાફિક ખૂબ જ થાય છે અહીં. તો ફાઇનલી મિત્રો અમે પાલનપુરમાં પહોંચી ગયા છીએ અને ચોડા છીએ. તો હવે અમે ચડોતર જઈ રહ્યા છીએ. ત્યાં અમારા 3-4 મિત્રો છે અને આ ડાલાનું કામ કરાવવાનું છે, તો અમે ચડોતર જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમે ચડોતર બ્રિજ ઉપર ચડી રહ્યા છીએ. નજારો તમે જોઈ શકો છો. બ્રિજ નીચે જોરદાર નજારો છે. તો ફાઇનલી મિત્રો અમે હવે અમારા મિત્રો જોડે આવી ગયા છીએ. આ છે ડાલાના ધણી અને માલિક. આ છે તેમનો ડ્રાઈવર. શું કરવા આયા કોંચીભાઈ? ભાઈ કરીએ ના હવાના હેરાન થઈએ. ખાધું કે ના? ખાઈને ફરીએ. ખાઈને ફરો. તો અમે ડાલાનું પાર્સિંગ પતી ગયું છે, તો ડાલાનું પાર્સિંગ કરાવવા અમે પંકજભાઈ જોડે આવી ગયા છીએ. પંકજભાઈ, કેટલા વાગ્યાના છો અહીંયા? લગભગ સવારે 8 વાગે આવી ગયા હતા. એવું છે. કેમ આવ્યા હતા તે? યાર ડાલામાં પાર્સિંગ પતી ગયું એટલા માટે. એવું છે. તો શું કરાવવાનું છે પાર્સિંગમાં? પાર્સિંગનું કરાવવાનું છે, ફિટનેસનું કરાવવાનું છે, ફાસ્ટેગ. ઓકે. તમે મહારાજ માટે કિંમતી સમય આપ્યો તેના બદલ તમને આભાર છે. બોલો, બીજું કંઈ કહેવા માગો છો? બીજું શું કહેવા માંગીએ છો? આપણે જોગમાં ઓફિશિયલ ચેનલમાં કોમેડી ક્યારે ચાલુ કરવાની છે? તમે કશું વિચારતા નહીં એના વિશે? એમને તમારું શું કહેવાનું થાય છે? તમે આજે કહો તો આજે, કાલે કહો તો કાલે, આપણે તૈયાર છીએ. તો ચલો આપણે હવે ટૂંક જ સમયમાં કોમેડી વિડીયો ચાલુ કરી દઈએ. તો ફાઇનલી મિત્રો બિસ્કિટ, ચા અને બિસ્કિટનો નાસ્તો કરી રહ્યા છીએ. તો ફાઇનલી મિત્રો અમે રિટર્ન થઈ ગયા છીએ. અમે જતી વખત ડાલુ લઈને ગયા હતા અને હવે રિક્ષા લઈને રિટર્ન થયા છીએ. ડાલાનું પાર્સિંગ સંપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયું છે. શું પંકજભાઈ? બોલો. શું કરો છો? પાછળ બેઠા કંટાળી ગયા? ખૂબ કંટાળો તો આવે ને થોડો. બેહી રહેવાનું હજી. હા ભાઈ, અમારે રિક્ષા ડ્રાઈવર પણ છે. થોડું મોટું દેખાડો. કાનું? તો ફાઇનલી મિત્રો આપણે પરવીનભાઈ જોડે આવી ગયા છીએ.
તો ફાઇનલી મિત્રો હવે અમારા ગામમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અમારા ગામનો નજારો. બાળકો રોડ ઉપર ખેલી રહ્યા છે. ક્યાં જાવ પેલા ભાઈ? હા સારું જો મારા ગામની ગંતી. અત્યારે અમે અમારા ગામના ગોદરે પહોંચી ગયા છીએ. આ ગામની સ્કૂલ છે, ગામનું બોર્ડ બતાવીએ. આ અમારા ગામની સ્કૂલ છે, પ્રાથમિક શાળા. ઓકે ડન. આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. સાંજે અહીં લાઈવ ક્રિકેટ મેચ થાય છે, તો અવશ્ય તમે નિહાળી શકો છો. સાંજના ટાઈમે રાત્રે લાઈવ થવાનું છે. લાઈવ છે. અમે બી લાઈવ થશું. આ તમે જોઈ રહ્યા છો ગીડાસણ ગામનું મહાદેવનું મંદિર. ગીડાસણ ગામનો ગોદરો. સાંજના ટાઈમનું શૂટિંગ જોરદાર છે.